શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की, अपने माथे विराता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। ઉનાળાના દિવસો, ગ્રીષ્મ ઋતુ, શીતોપચાર, ઠાકોરજીને અત્યારે બધું જ શીતળ શીતળ હવે, जिसकी दोपहरी में मानो माह मास की रात्रि के नहीं, माह महीनाમાં કેવી ઠંડી હોય, તો ઠાકોરજીને એવા શીતોપચાર કરવાના કે ગ્રીષ્મ ઋતુ છે એ મહેસૂસ ન કરી શકે, એને લાગે નહીં કે ગ્રીષ્મ ઋતુ છે। જો સાક્ષાત માનતા હોઈએ તો, અને સાક્ષાત નથી માનતા તો પછી સેવા કરીએ કે ના કરીએ શું ફેર પડે છે। એક બેન કહેતા હતા, એ કે ચંદન અત્યારે આવે ને બેન, મેં હા મારા વાલા, એ કે ઘસે કોણ? અમે તો પાવડર લઈ આવીને પાણીમાં, બધું તમારો ભાવ છે, બાકી તમે ચંદન ઘસો તો તમારી બધી ઇન્દ્રિયોનો ઉપયોગ થાય, આંખ જોતી હોય, કાન એ અવાજ સાંભળતો હોય, હાથ એ પીસવાની સેવા કરતો હોય, તમારું શરીર હલતું હોય, અને જેટલી વાર ઘસાય એટલી વાર તમે માનો કે લગ્ન હોય ને મહેંદી મૂકતા હોય ને તો તમને તમારો વર યાદ આવતો હોય, પણ આ અલૌકિક જ્યારે તમે ચંદન ઘસો છો ત્યારે તમે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીનો તત્સુખનો વિચાર કરો છો। તો એ ઘસવામાં જે આનંદ છે એ ઓલી પાવડર લઈ આવીને ઘોળીને એ તમે ક્રિયા કરી, ચંદન લગાવવું પડે, કારણ ગ્રીષ્મ કરવું પડે એ સેવા નથી, એ ક્રિયા છે। પણ મારા પ્રભુને ગરમી લાગતી હશે તો ચંદનનું લાકડું આટલું 10 વર્ષ, આપણે તો મને લાગે 20 વર્ષથી છે, અને ઘસવાનું પેલું એમાં ઘરમાં આપણે ઘસીએ એવું નહીં, જે એમ કે લાવો આજે અમને આ તેલ અમને આપો, તો એ તેલ એમને મળે। એક વૈષ્ણવના નાનો દીકરો હતો 12-13 વર્ષનો, એટલે અત્યારે વેકેશન, ઓલા વૈષ્ણવ રાજભોગ ધરે અને પછી ચંદન ઘસે નીચે બેસી, એટલે ગુલાબ જળ દે એટલે સુગંધ આવે, એટલે એને દીકરાએ કહ્યું લાવ મમ્મી વેકેશન છે તો મને આટલું કરવા દે, એ કે તને નહીં ફાવે, છાંટા ઉડશે નીચે આમ કઈ, એ કે ના હું ધ્યાન રાખીશ મમ્મી, મને ઠાકોરજીનું કરવા દે ને। ઓલા બેને વિચાર કર્યો કે અત્યારથી આને આવો ભાવ થવું છે અતિ ઉત્તમ કહેવાય, એટલે એણે કીધું સારું, ફ્રીજમાંથી ગુલાબ જળ લઈ લે, નાની વાટકીમાં ગુલાબ જળ લેજે, અને ઘસી ઘસીને તું બીજી ચાંદીની વાટકીમાં ગુલાબજળ ઓલું ચંદન પધરાવજો। હવે એની મમ્મીને એમ થયું કે ચંદન ઘસે છે તો હું શેન ભાગમાં માટે થઈને સોજીના ઢોકળા થોડાક કરી નાખું ઠાકોરજી માટે, એટલે એને ખીરું પલાળ્યું ને ચટણી કરીને એને એમ કંઈ ઘસે છે, ઓલા સરસ કહીશું, લગભગ અડધો કલાક ગઈશું ત્યારે થોડુંક અમસ્તું થયું, મોટા ઘસે તો તરત, એટલે ઓલાએ કીધું મમ્મી તારા જેટલું નથી થયું, એ કે ઠાકોરજીને જેટલું લગાવવું હશે ને એટલું થયું। એક વાર બેને મનમાં વિચાર કર્યો કે હું થોડું ઘસું, પણ એ કે આનો ભાવ ખંડિત થશે કે મન નો આવ્યું આમ તેમ, એટલે પછી કે ગુલાબજળ મૂકી દે ફ્રીજમાં, એ કે મમ્મી ગુલાબજળ લેતા તો ભૂલી ગયો, તો કે તે શેનાથી ઘસ્યો? એ કે અહીંયા તમે ઓલું મથની ભરી હતી જેમાંથી જારીજી ભરો છો એમાંથી ને વાડકીમાં લઈ લીધું। હવે ઓલા બેનને દ્વિધા થઈ,
કે ગુલાબ જળ વિનાનું તો સુગંધી આવશે નહીં ઠાકોરજીના. પછી કીધું કાંઈ વાંધો નાના ભાવથી ધરો. એટલે ધોઈરો. પણ ઓલા બેનમાં મનમાં ખચખચાટ થયો કે હારું મેં ઘસ્યું હોત તો ઠાકોરજીને એમ કે ગુલાબ જળવાળું સુગંધી વધુ ઠંડક. ઓલા છોકરાએ હાંજ સુધી પૂછે તો મમ્મી ઠાકોરજી લગાવશે, ઠાકોરજીને ગમશે? એ કે હા બેટા લગાવશે. એટલે ઓલા છોકરાએ કીધું કે મમ્મી નહીં લગાવે તો એમને ગરમી લાગશે ને. એ કે ના બેટા, આપણે વલ્લભની કાની દઈએ ને એટલે એ લગાવે 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 છે, તાર ચિંતા કરવાની જરૂર નથી. ઓલા છોકરાને મજા આવી. હવે પ્રગટ પ્રમાણ ક્યાં આવ્યું કે સવારે એ વાળકી હોય ને એ સરાવે ગોળીવાળી, એટલે સુકાઈ ગઈ હોય. તે દિવસે સરાવી તો ગોળી એકદમ લીલી હતી. તો એ બેન કે હું સમજી ગઈ કે ઠાકોરજી ભાવ જુએ છે. જો સુકાઈ ગઈ હોત તો મને મનમાં એમ થાત કે હારું આને, પણ ગીલી રહી સેજ, એટલે કે અંગીકાર કરે છે. એણે છોકરાને સવારના પોરમાં વાલ કર્યો. કેમ મમ્મી આજે આટલી બધી રાજી છો? આજે મારો બર્થડે તો છે નહીં, કારણ કે બર્થડેના દિવસે તો મને ઉઠાડે તોય વાલ કરે, મારા માથે હાથ ફેરવે, આટલો મોટો છું તોય તું લોરી ગાય, દીકરો મારો લાડ કવાયો દેવનો દીધેલ છે, વાયરા રે તમે ધીરા વાજો પોડી ગયેલે છે. તો આજે તું મને કેમ આટલું બધું વાલ કરે છે? એ કે હવે ચંદન તારે જ રોજ ઘસવાનો. એ કે પણ કાલે મેં કેવી ભૂલ કરી હતી મમ્મી. એ કે હવે આજ તો નથી કરવાનો ભૂલ, તો કે આજે પેલા ગુલાબ જળ લઈને બેસીશ. તો ઠાકોરજી એને માગીને સેવા આપી કે ચંદન ઘસવાની સેવા તારી. તો અત્યારે વેકેશન છે, એ કે રોજ ઘસે. અને જેવો રાજભોગ ધરાવું, એના પપ્પા તો ઓફિસ ગયા હોય, અમે બે જ હોય મા દીકરો, એટલે રોટલી થઈ જાય એટલે આમ કરીને ઘી ચોપડું ને એનો અવાજ આવી જાય એટલે તરત આવે, સમર્પણ કરવું છે ને. એટલે હું કહું ઉભી રે મમ્મી તુલસીજી લેતો. તો ત્રિદળ નહીં લાવે ને પા નહીં લાવે, બરાબર અવેરે ખાસા કરે, લૂછે અને વાડકી મૂકે, અને દરેક સામગ્રીમાં એક એક તુલસીજી પધરાવે, અને ત્રિદળ માને ને એના હાથમાં આપે, અને 3 વાર બ્રહ્મશબ્દ મંત્ર બોલે, અને પછી સમર્પણ કરે, અને પછી એ ચંદન ઘસે. તો પ્રભુ ભાવ જુએ છે. તો આજની તારીખમાં પણ છોકરો જેવો રાજભોગ કરે, મમ્મી હવે ચંદન ઘસું. તો પ્રભુ પ્રસન્ન છે કે નહીં એની પ્રતીતિ આપણને કરાવી જ દે છે. આપણે નક્કી કરવાનું છે કે મારે સેવા કરવી છે કે ક્રિયા કરવી છે. ઘણા ક્રિયા કરતા હોય, શરૂઆતમાં આમ એવા રાજી થઈને સેવા કરે, પછી ધીમે ધીમે ભાવ શિથિલ થતો જાય, પછી ઠાકોરજીને મજા ન આવે ને નહીં ન આવે. પણ જો તમારો સાચો ભાવ છે તો ઠાકોરજી તમારી સેવા અંગીકાર કરે છે, કરે છે, કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એક નાની વાત, અત્યારે ગુલાબ જળ આવે, સ્નાન કરાવીએ ઉબટનોમાં, ચંદન ઘસવામાં. હવે ગુસાઈજી મારતા ઘોડે તુરંગ ચાલ્યો વાયુ વેગે જાણે સિંધુ તરવા. નવનીત પ્રિયાજીને ગોકુળમાં પહોંચીને ગુસાઈજી ફૂલ ફેંટે ભર્યા, નવા નવા ફૂલ ને નવા નવા વસ્ત્ર અને આભૂષણને લઈને ગોપાલપુર આવે. અત્યારનું જે જતીપુરા એ ત્યારનું ગોપાલપુર. શ્રીજી બાબા રાહ જોતા હોય કે હમણાં કાકાજી આવશે, અને કાકાજી પાછા ચંદ્રાવલીજી સ્વરૂપ.
હવે આવ્યા ને મુખિયાજીને કહ્યું કે લાવો સ્નાન કરાવો. સ્નાન કરાવતા હતા તો અંદર થોડું ગુલાબ જળ પધરાયું. તો શ્રીજી બાબાને આજે આમ આનંદ નો આવતો હોય ને એવું લાગે. એટલે ગુસાઈજી પૂછ્યું, બાબા आज प्रसन्न नहीं हो क्या? श्री जी बाबा क्यों काका जी आज गुलाब जल में मजा नहीं आयो, वળી બીજું મંગાવ્યું કે બીજું લાવો, વળી સ્નાન કરાવ્યું. બાબા ગુલાબ જલ में मजा नहीं आया. ગુસાઈજીએ ત્રીજી વાર પૂછ્યું કે આજે આપે કંઈક મને કેવું છે, કઈ અનુસંધાન? તો કે કાકાજી सच्ची सच्ची बताओ, आपके एक सेवन ने आज ऐसो गुलाब जल तैयार कियो, ऐसो गुलाब जल तैयार कियो, वाकई तोले ये इतो गुलाब जल नहीं आया. कौन सो वैष्णव? श्री जी बाबा कीधु ये आपको वैष्णव, आपको सेवक. गुसाई जी सेवक न मोकलो. બારણું ખટખટાવ્યું. ઓલાને કે તમે કેવું ગુલાબ જળ તૈયાર કર્યું છે? ઓલા સાવ નિષ્કંચન હતો. એની પાસે ગુલાબ જળ લાવવાના કે આટલા બધા ગુલાબ ભેગા કરીને ગુલાબ જળ બનાવવાના એટલા પૈસા નહોતા. હવે ઠાકોરજીને શીતોપચાર કરવા હતા તો શું કરું? એક ગુલાબ હતો, એક ગુલાબ હતો, આટલું જળ લીધું, અંદર ગુલાબની પાંદડી નાખી. એ કે 2-3 દિવસે ગુલાબની પાંદડી આમ ચોળી નાખી અને આ જળ થોડું જાડું થશે એટલે ઠાકોરજીને ગુલાબ જળ, એટલે ગાળીને મારા વાલાને ગુલાબ જળ. 2 દી પછી તો એટલું સરસ થઈ ગયું, આખા ઘરમાં સુગંધ સુગંધ. ઠાકોરજીને શ્રાદ્ધ કરાવ્યું, ચંદન ઘસ્યું તો અંદર એ ગુલાબ જળ, બધામાં એ જ ગુલાબ જળનો ઉપયોગ કર્યો. એટલે કે તમે ગુલાબ જળ બનાવ્યું છે? એ કે ગુલાબ જળ. મનમાં સંકોચ થયો કે શ્રીજી બાબાને ત્યાંથી ગુસાઈજીએ સેવકને મોકલો છે, ઘર તો નહીં ભૂલી ગયા હોય ને? અમારા ગુલાબ જળને આપણે ત્યાં તો કેટલા ગુલાબ, કેવા સેવક બનાવે, કેટલા થાય, થાળના થાળ ભરાય. અમારા ઘરે તો આવીએ ગુલાબનું. એ કે તમે બરાબર જગ્યાએ એવા છે? એ કે હા 500% બરાબર જગ્યાએ. એ કે થોડું ગુલાબ જળ આપો. ઓલા અડધું તો પછી ક્યાં છે લઈ જાઓ. પણ મનમાં સંકોચ થતો કે ક્યાં એ ચૈત્રી ગુલાબ ને, ક્યાં શ્રીજી બાવાનો વૈભવ ને, ક્યાં એમને આટલા મોટા મોટા થાળની અંદર ગુલાબ જળ બને ને, અને અમારા જેવાય તો એક ગુલાબની પાંદડીનું. અને તોય શ્રીજી બાવાની આવી કૃપા, આ ગુરુ કૃપા છે. ઓલા લઈ આવ્યા, સ્નાન કરાવ્યું અને ચંદન. બાબા કાકાજી અબ બડો આનંદ આવ્યો, અબ કી તો બાત ही मत पूछो काकाजी, ये गुलाब जल. તો ઠાકોરજીને ભાવ જોઈએ છે. ઠાકોરજીને તમારું અંદરની ઉષ્મા જોઈએ છે, પ્રેમ જોઈએ છે. એને તમારી ક્રિયા. એક વૈષ્ણવે સોનાના પાત્ર કરાવ્યા, એટલે સોનાની દૂધની કટોરી, ઇન્દ્ર નાની વાડકી ઓલી, ને મને લાગે છે ડીશ કરાવી, ઓલું સ્વીટ ધરાવા, 3-4 વસ્તુ. પછી રોજ ઘસે ને તો એને મનમાં વિચાર આવે એ કે આ તો સોનું ઘસાઈ જાય છે. એટલે એના પર કે આપણે જીવીએ ત્યાં સુધી તો હાલશે ને, એમ કે સોનું તૂટી જશે. પ્રેમથી ધરાવસ પછી ઘસવાની હું ચિંતા કરસ?
વળી સરાવે ને ઓલું ઘસે. આ તો સારું બહુ ઘસાઈ જાય. આપણે તો વર્ષે એકવાર ધનતેરસ આ બુટ્ટીને બધું ધોઈએ. આ તો રોજ મનમાં વિચાર આવ્યો, હવે કરાવ્યું છે એટલે ધરાવવું તો છે આમાં જ. એના વરને રાત્રે વાત કરી. એ કે સાંભળો ચોલા, શું આ સોનાને ચાંદીનો ગ્લેટ કરાવી નાખ્યો. એ કે કાં? એ કે ઘસું તો ચાંદીનો ગ્લેટ ઘસાય ને, એના વરખી તો મહિનામાં ખરાબ થઈ જાય, કાબડ ચિત્રું લાગે. ઠાકોરજીને હાથમાં લેવાનું મન ન થાય કે. એ કે મહિનો કરાવીશ, પણ સોનું તો ન ઘસાય ને. એના વરકે સાંભળ, તે સોનાના પાત્ર એટલે કરાવ્યા જ કે દુનિયા જોવે કે તું સોનામાં ધરાવસ. જો તે તારા માથે બિરાજતા તારા ઠાકોરજીમાં આરોગે એના માટે સોનાના પાત્ર કર્યા છે, તો ઘસાવાની ચિંતા કેમ કરસ? એ આરોગે છે એ તારા નસીબની વાત છે. દુનિયામાં આટલા વૈષ્ણવોએ બ્રહ્મ સંબંધ લીધું છે. બધાના ઘરે ઠાકોરજી નથી બિરાજતા. જેને વલ્લભે સિલેક્ટ કર્યા છે એને ત્યાં જ બિરાજે છે. તો આપણને સિલેક્ટ કર્યા છે. એકવાર હરખથી તે પાટોત્સવના બનાવડાવ્યા, બરાબર, રાજી થઈ, મારો મનોરથ પૂરો થયો ને મારા લાલા આજે પ્રસન્ન ને. હવે 2-3 મહિનામાં તને એ ચિંતા થવા માંડી કે ઘસાઈ હશે. તું ગ્લેટ કરાવીશ તો તારો સોનાનો ભાવ તો વયો ગયો, ચાંદીનો જ ભાવ રહ્યો ને. આપણે ચાંદીના વાસણ હોય સોનાનો કરાવીએ ગ્લેટ, એમાં નહીં હકાય, પણ સોના ઉપર ચાંદીનો ગ્લેટ. અને એનું કારણ એ કે ઘસાઈ ન જાય. એટલે બેનની આંખ ઉઘડી ગઈ. વાત તો સાચી છે. મેં સોનાના પાત્ર કોઈ ન જાણે એમ કરેવા કે મારા પ્રભુને હું ધરાવવા. મને કીધું તો ઠાકોરજીએ કરાવ? ના. મને જતાવ્યું તો? ના. મારા પ્રભુનો 10મો પાટોત્સવ હતો, એટલે બધા સોનાના બધા આભૂષણ હતા, ચાંદીના હતા, હીરાના હતા, પરવાળના હતા. તો મેં કીધું હવે કંઈક વિશિષ્ટ કરાવો. તો ચાંદીની તો થાળી ને વાડકો ને લોટો ને ગ્લાસ ને કટોરી ને ચમચી ને બધું જ હતું. તો પ્રભુને લાયક સોનાનું કરાવ્યું. તો હવે હું એવી લોભ કરું છું કે સોનું ઘસાઈ જાય, બીજા દિવસથી ઠાકોરજીને ધરાવે ને એવી રાજી થાય. આરોગો નંદ લાલ રે મારા પ્રેમની થાળી, મેં તો રસોઈ મારે હાથે બનાવી, વિધના પકવાન રે મારા પ્રેમની થાળી. ખાટું ને ખોરું વાલા જોઈને લેજો, મન માને તો માગજો મારા પ્રેમની થાળી. આરોગો નંદલાલ રે મારા પ્રેમની થાળી. એ મનમાં પછી જે ભાવ દ્રઢ થઈ ગયો કે આ ઘસાઈ જશે તો બીજા કરાવીશ, પણ મારા પ્રભુને તો આ પાત્રમાં જ ધરાવીશ. અને હવે ઘસે ત્યારે એના મનમાં શું આવે કે મારા પ્રભુ આરોગ્યા તો સોનું ચમકે છે, નહીં તો સોનું બહુ પડી રહે, એટલે આપણે એમ કઈ ઉજળાવવાનું છે. તો હવે એ કે
ઘસે ત્યારે ભાવ આવે. મારા પ્રભુ આરોગ્ય એટલે ચમકે જ કેવું. આખો પુષ્ટિ માર્ગ ભાવ ઉપર છે, ભાવના ઉપર છે. મને તમને ભાવ ક્યારે આવે? જ્યારે આપણે સત્સંગ સાંભળીએ ત્યારે. આજે આપણું નક્કી થવાનું એના વરનું આપણે બધા આપણે વાતો કરે. અમારે યાર ભણતો તો બહુ હોશિયાર ભણવામાં, અત્યારે જ્યાં ધંધો કરે છે 5માં પૂછાય છે. આડોશ પાડોશ વાળા તેમ કે અમને તકલીફ હોય તો પેલા એ જ આવી ઊભો રહે. તો જ્યાં આપણું નક્કી થવાનું છે ત્યાં એના વખાણ સાંભળીને આપણે એના ઉપર દ્રઢ થઈ જઈએ છીએ કે હું કેવા પાત્રની સાથે જોડાઈ રહી છું, કે કોઈ એના માટે એક શબ્દ ખોટું નથી બોલતું. તો આપણે કેવા પ્રભુ સાથે જોડાયા છે? પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતતા વ્રજેત. પ્રભુ ઉપર દ્રઢ વિશ્વાસ. તું જે કરીશ એ અમારા હિતનું કરીશ. તું સારું કરીશ તોય અમારા હિતનું, તું ખોટું કરીશ એ અમારા હિતનું. કોઈ અમારું સારું બોલે તોય અમારા હિતનું, કોઈ અમારું ખરાબ બોલે તોય અમારા હિતનું. બહુ જ સરસ છોકરાને તૈયાર કર્યું હોય ને તો કાળું ટપકું કરવાનું મન થાય કે એને નજર ન લાગે લૌકિકમાં. એ ટપકું ઓલાને જરાય ન ગમતો હોય, આમ પણ માં વિચાર કરે એને કોઈ નજર ના લાગે. તો ઠાકોરજી ઘણી વાર આપણી યાર એવી લીલા કરતા હોય કે તને નજર ન લાગે એટલે મારે આ કરવું પડે. તો ત્યારે નાસીપાસ નહીં થવાનું. પ્રભુ ઉપર દ્રઢ વિશ્વાસ અને મનને પૂછવાનું હું કઈ ખોટું નથી કરતી ને, કે ખોટું નથી કરતો ને. કારણ અત્યારે આનંદ આવે પણ છેલ્લે તો જવાબ કર્મોનો મારે તમારે ને આપણે દેવો જ પડે છે. અંત સમય આવે છે ત્યારે આખી પિક્ચર નજર સામે આવે, ત્યારે સમય હોય નહીં, પાછું વળાય નહીં અને આ કર્મો લઈને જઈએ ત્યારે ત્યાં જવાબ આપવો જ પડે છે. અને એ જવાબ આપણે આપી શકતા નથી એટલે પાછા 84 લક્ષ્ય નિમાવવું પડે છે. ચોર ચોરી કરતો હોય ત્યારે મજા પડે, રાજી થાય કે આજે તો મેળ પડી ગયો રાજાને ભંડારનો, હીરા મોતી ને માણેક ને, મારી 71 પેઢી સુધી હવે ચોરી નહીં કરવી પડે. પણ પકડાઈ જાય ત્યારે તો આપણે બધા ઘણા એવું ખોટું કરી રહ્યા હોય છે. બહુ આનંદ આવે, રાજી થાય, પણ અંત સમય આવે ને ત્યારે લેખા જોગા તો મારા વાલા બધાનો હિસાબ એ કોમ્પ્યુટરમાં આવે છે. એમાં ક્યાંય વાયરસ નથી આવતો અને એમાં સેવ થઈ જાય ને પછી કાઢી નથી શકાતું. નક્કી આપણે કરવાનું છે. સારા કર્મો કરશું તો સામે સારા આવશે, ખોટા કર્મો કરશું તો સામે ખોટા આવશે. આજે જ મને સગુને કારાથી એક જોક કીધો સરસ. એ કે બા તમને હસાવ? મેં તો આ હસાવ. એ લોકોને હારે આનંદમાં રહેવું જોઈએ. બધું આપણે કહીએ એમ કરતા હોય ને, કોક વાર એમની હારે આપણે હા હા કે એ કે એક બેન હતા ને એને સાસુ હારે એને નહોતું બનતું. હવે રોજ આ તો અમસું રૂપક છે, કઈ આ સાચી વાત નથી. આ તો બે ઘડી જોક હંમેશા હસવાના હોય. એટલે એને ભગવાનને કીધું કે હવે કઈ કરો ના, માજી બહુ હેરાન કરે છે. એ કે પર કરું એક શરત, તને તું માગે ને એના 10 ગણું તાર સાસુ ને આપું.
ઓલી કે હા કબૂલ મંજૂર. ઈ કે મને એક હીરાના હાર આપો, મેં સાસુને 10 હીરાનો હાર. ઈ કે મને એક મસ્ત ગાડી આપો, એને સાસુને 10. હવે તો 2 જણા હસા હસા કેટલું બોલતા હતા. આપણી પાસે તો આ ટાઈમ નથી, પણ મારે કેવું છે તે લૌકિક બાલૌકિક છે. પ્રભુ કે આ વહુ તો કેટલી સારી છે, એને 1 ગણો દઉં ને તો આ તો 10 ગણો એને હાવન દઉં તો કેવી રાજી થાય. છેલ્લે કે હવે કાંઈ કે આ છેલ્લું કહી દો, મને એક હળવો એટેક આવે એટલે મને દાખલ ન કરવી પડે. ઠાકોરજી કે છેલ્લે રોન કાઢી એને હાહુને એવો 10 ગણો એટેક આવ્યો, પ્રભુ પાસે આવી ગયા. તો આપણે દુઃખી એટલે નથી કે આપણને તકલીફ છે, આપણે દુઃખી એટલે છે કે સામેવાળા સુખી છે. તકલીફ આ છે. આજે સ્કૂલમાં જોજો, આમ 1લો નંબર આવતો હોય ને એટલે 2જા 3જા 4થા 5મા વાળાને બહુ તકલીફ થાય. એવી મહેનત કરવી છે આ વખતે, પણ જેનો આવવાનો છે એનો આવવાનો જ છે. એમ તમે ગમે એટલું બીજા માટે ખોટું ને ખરાબ વિચારો, પણ તમારા વિચારવાથી ઠાકોરજીની લીલામાં ફેર નથી પડવાનો. ઠાકોરજી કદી આપણા અહિતનું નહીં કરે, નહીં કરે ને નહીં કરે, એમાં કોઈ શંકા ને શાન નથી. બોલો વલ્લભાધીશ કી. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. અત્યારે આપણે સંકેતવનની લીલાનું વર્ણન કરીએ છીએ. વ્રજ યાદ આવે એટલે દોડતું જતું રહેવાનું મન થાય. આમ સંકેતવન દેખાય ને, બેઠકજીના દર્શન થાય, સંકેત વિહારીને, ગુસાઈજીના બેઠકજીને, એ ચોતરો એ બાર બધા રહે છે તો ત્યાં કોઈ પાણી ભરતું હોય ને કોઈ કપડાં ધોતું હોય ને એ બધા દ્રશ્યો નજરે આવે જે આપણે છેલ્લે ગયા હોઈએ. એમાં એકવાર હમણાં ગયા તો એક ઓલા હતા કે ચલો ચલો ચાય કા ટાઈમ હો ગયા. કીધું ના અમારે મોડું થાય છે હજી અમારે આગળ. એ કે કાંઈ મોડું નથી થતું, ખાંડ વધુ નાખજો કા મીઠું વધુ નાખજો. પરાણે ભલે આટલી આટલી એની 3 કપ ચા માંથી ને આપણને પાય બધાને. વ્રજમાં હજી આ બધો ભાવ જળવાઈ રહ્યો છે. અહીં આપણે બહાર બેઠા હોય કોઈ નીકળે તો આપણે કહીએ હાલો હાલો જમવા અમે બેહીએ જ. અરે આવ્યા હોય તો કઈ 1 મિનિટ બેસો, હિંચકે બેસો અમે જમી લઈએ. પેલાના જમાનામાં તો અતિથિની રાહ જોવાતી હતી. જે તિથિ વગર ના આવે, જાણ કર્યા વિના આવે, ઓચિંતા ના આવે, એને કહેવાય અતિથિ. હે ચિતારા આંગણિયા પૂછીને જે કોઈ આવે એને આવકારો મીઠો આપજે હો. ગામડામાં તો 12 પ્રજાપતિ લોકો રહેતા હતા, માટલા બનાવે. એ 12:30 1-1:30 વાગ્યા સુધી ન પ્રસાદ લે કે કોઈ અતિથિ વટે માર્ગો નીકળે તો ભૂખ્યો ન જવો જોઈએ. અત્યારે તો ફોન કરવાનો, મેસેજ કરવાનો, ઉતરીએ એટલે કહેવાનું અમે ઉતરી ગયા છીએ, અત્યારે અમે ટેક્સીમાં બેઠા, વિધિન હાફ એન અવર પહોંચી જશું, અને ત્યારે ત્યાં આવકારો આપે અને પાછા પૂછે ટ્રેનમાં જમવાનું આપે છે કે અહીંયા જમાના છો? એટલે આપણે કેવું પડે વંદે ભારતમાં છીએ એટલે જમીને આવશો. હા એટલે અમને ખબર પડે ને. પેલા તો ચાલીને કે ગાડામાં કે બસમાં એવું પૂછતા જ નહીં. અત્યારે તો પૂછે હમણાં 2-3 દિવસનો અહીંયા છે ને પ્રોગ્રામ, ઓલા કે અઠવાડિયું એક્ઝામ છે ના તો 2-3 દિનનું પૂછે છે. પેલા એમ કહેતા આ વખતે નથી ગયા વખતની જેમ જવાનું, 15 દીમાં રહેવાનું છો અહીંયા,
રાજી થઈ જાય. પેલા ઘરમાં રિદ્ધિ સિદ્ધિ એટલી હતી, ક્યાંય જાય ને તો પોઝિટિવ ઉર્જા આવતી હતી. અત્યારે ચારે બાજુ એટલો સ્વાર્થ, તમે મને શું કામ આવો તો હું તમારી યાર એ પ્રમાણે સંબંધ રાખું, સ્ટેટસ પ્રમાણે સંબંધ. પેલા એવું નહોતું. અતિથિ એટલે અતિથિ. પેલા મોલાકાત હોય ને મામાને ઘરે ગયા હોય તો નદીએ નાઈને આવીએ તો ડ્રાય ફ્રૂટ ને બધું સુધારેલું હોય. તો બધી બેનપણી ઘરે આવે જ એક ઘરે, તો ત્યાં જ બધા ખાઈ લે. એવું વિચારે નહીં કોઈ મારા મામા મામી હોય કે બીજાના ઘરે ગયા હોય કે હાય ડ્રાય ફ્રૂટ આટલું મોંઘું, આ 9 જણા ખાશે તો કેટલું વયું જશે. ગણતરી થઈ ગઈ ને ત્યારથી પ્રેમ બંધાઈ ગયો. પેલા ગણતરી નહોતી ને એટલે પ્રેમ સમુદ્ર જેવો હતો. હવે પ્રેમ ખાબોચિયું થઈ ગયો છે, એટલે ખાબોચિયાને ગંધાતા વાર ન લાગે, એટલે પ્રેમ નથી અત્યારે. તો ઊંધે રસ્તે ચડી ગઈ. સંકેતવન શ્રી મહાપ્રભુજીના બેઠક છે. અહીં કૃષ્ણકુંડ ઉપર છોકરના વૃક્ષ નીચે શ્રી મહાપ્રભુજીના બેઠકજી છે. નીચે કુંડનું જળ છે, નીચે જળ છે, ઉપર બેઠકજી છે. એવા કયા બીજા બેઠકજી છે વ્રજમાં? ગોવિંદ કુંડ, ત્યાંય નીચે જળ છે અને ઉપર બેઠકજી છે. એમાંય તમે રીમઝીમ વરસાદ પડતો હોય ને, ચારે બાજુ વાતાવરણમાં ઠંડક હોય ને, મોર કળા કરતા હોય ને, વાતાવરણ આહલાદક હોય, અને બેઠકજીમાં બેઠા બેઠા કીર્તન કે સર્વોત્તમના પાઠ કરતા હો તો સારસ્વત કલ્પ યાદ આવ્યા વિના રે નહીં. વ્રજમાં આપણે જઈએ ને, આપણે શરીરથી જઈએ છીએ, આત્માથી નથી જતા, મનથી નથી જતા. જો મનથી જઈએ ને તો ભૂલી જઈએ કે આપણે ક્યાં છે. આપણે સારસ્વત કલ્પમાં પહોંચી જઈએ. એમાં જે બેઠકમાં ગયા હોય એનું અનુસંધાન આવ્યા વિના ન રહે. આપણે આન્યોર જઈએ મનમાં એવું હોય કે પાછળ બેઠા બેઠા ગોવર્ધન કી રહીએ તળેટે શ્રી ગોર, ત્યાં સત્સંગ કરીએ. વલ્લભ જાણે સાક્ષાત સાંભળતા હોય. આપણે 50-60 વૈષ્ણવ હોઈએ, જેવા પગ મૂકટે મુખિયાજી કે રાજભોગ આવ્યો છે, હવે અડધો કલાક થશે, તો મનમાં મનોરથ હોય કે અહીંયા સત્સંગમાં કેવો આનંદ આવે. એ અડધો પોણો કલાક ત્યાં સત્સંગ કરીએ, એ વ્રજની વાતો કરીએ, એ ગિરાજ બાવાની, એ કંદરાની, એ વૃક્ષોની, એ વેલીની, એ દહીંના કટોરાની. એ વલ્લભ 5 પોતાના સેવક સહિત ત્યાં આવ્યા હતા અને સદુ પાંડેને પૂછતા હતા. સદુ પાંડેએ પૂછ્યું, સ્વામી કછું ખેહે, કઈ લેશો મારવાલા? કૃષ્ણદાસ કે સેવક કોઈ લે, સેવક સિવાય કોઈનું લેતા નથી. સિદ્ધાંત પોતાના વર્તનમાં, આચરણમાં જ બતાવી દીધો છે. નહીં તો સવારના નીકળાતા. બ્રહ્મ સંબંધ દીધું બધાને, પછી લીધું. અને લીધું શું? ઉપરથી બંધો, નરો મેરા દૂધ લા, બોગણું ભરીને લઈ ગઈ. ઈ કે પાહુ ને આયે, મહેમાન આવ્યા. ઈ કે મહેમાનને બેસાડ, મન બહુ ભૂખ લાગી છે. પાછી આવી ત્યારે વલ્લભે કહ્યું, બચ્યો હોય કછું અમે દીજે, અંદર કઈ બચ્યું હોય તો મને. ઈ કે અંદર ઘણા ભગવાના પડ્યા છે. ઈ કે એ નથી જોઈતા. આ શું હતું? શ્રીજી બાવાનું અધરામૃત. વલ્લભે અધરામૃત લીધો અને પછી ગાયું, અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ નયનમ મધુરમ મધુરાધિપતે અખિલમ. તો વ્રજમાં તો તમે ગમે એટલી વાર જાઓ, નિત્ય નવતમ લીલા શ્રુતિ ન પામે પાર.
નીચે કુંડનું જળ છે, ઉપર બેઠક છે. શ્રી મહાપ્રભુજી અહીં 7 દિવસ શ્રીમદ ભાગવત કથા કરેલી. તે વખતે સંકેત દેવી સુંદર શૃંગાર ધરીને હાથમાં રત્નદંડ વાળું ચામર લઈને શ્રી મહાપ્રભુજીને તે ઢોળતા હતા. બેઠકમાંથી વિવાખેલની શોભાયાત્રા વરયાત્રા વરઘોડો નીકળે છે. રાસ સ્થળે લગ્ન થાય છે. યુગલ સ્વરૂપનો પ્રેમ સરોવર પર સગાઈ બરસાનામાં અને લગ્ન સંકેત વનમાં થયા. યુગલ સ્વરૂપનો પ્રેમ ક્યાં થયો? પ્રેમ સરોવરમાં. સગાઈ ક્યાં થઈ? બરસાનામાં. અને લગ્ન ક્યાં થયા? સંકેત વનમાં. આ વર કન્યાની સુંદર જોડી, અહો પ્રભુજી અમર રહો. મને આ ઠાકોરજીના લગ્નના ગીત બહુ ગમે. મધુરાષ્ટક શ્રી ગુસાઈજી પ્રભુચરણની સેવા કૃષ્ણદાસ અધિકારીએ બંધ કરી ત્યારે આપ ચંદ્ર સરોવર પર બિરાજતા. આપણે ચંદ્ર સરોવર પર વિપ્રયોગના બેઠકજી છે ને, ત્યાંથી એક વિજ્ઞપ્તિ લખી શ્રીજી બાવાને મોકલતા. વિજ્ઞપ્તિમાં શ્રી ગોવર્ધનનાથજી વગર આપ શ્રી એક ક્ષણ કેવી રીતે વિતાવે છે તેની વ્યથા લખીને મોકલતા. તેના પ્રત્યુત્તરમાં શ્રીજી બાવા નાગરવેલના પાન ઉપર પીકથી લખે એટલે ચરવિત તાંબુલનો રસ તેમાં ગયો. મોઢામાં જે તાંબુલ મૂક્યું હોય ને પાન, આપણે પાનના બીડા ખાઈએ તો કેવું લાલ લાલ લાળ હોય, તો શ્રીજી બાવા એનાથી ને પીકથી લખી અને નાગરવેલના પાનમાં એનો જવાબ લખતા. કારણ કે કૃષ્ણદાસ અધિકારીએ ફૂલના માળાને બીડાજીની સેવાએ બંધ કરી દે. તો એવી રીતે શ્રીજી બાવા પોતાનું અધરામૃત મોકલતા. કોને? ગુસાઈજીને. અને ગુસાઈજીએ અરોગતા. જવાબે મળતો વિજ્ઞપ્તિનો અને શ્રીજી બાવાનું અધરામૃત પણ મળતું. અધરમ મધુરમ. આ બીડા લઈ શ્રી રામદાસજી ગુસાઈજીને માલા અને બીડા પધરાવતા. અધરામૃતથી લખેલું બીડું શ્રી પ્રભુચરણ જળમાં અળોગી પી જતા. આ રીતે પ્રથમ શ્રી ગુસાઈજી પ્રભુચરણને ચરવિત તાંબુલ રસના અધરામૃતની પ્રાપ્તિ થઈ. શ્રી ગુસાઈજી પ્રભુચરણ દ્વિતીય લાય શ્રી ગોવિંદરાયજીના પુત્ર રત્ન શ્રી કલ્યાણરાયજીને ચરવોત તાંબલ પ્રાપ્ત થયો અને ગુસાઈજીના આશીર્વાદ તેમજ પ્રસાદી તાંબુલના પ્રતાપથી હરિરાયજીનું પ્રાગટ્ય ઈસવીસન 1590 થયું. એમને અધરામૃત મળ્યો. અધરમ મધુરમ અધરામૃતની આખી લીલાનું વર્ણન કરે છે. કિશોરીબાઈની વાર્તાના પ્રસંગ 5માં કીર્તનમાં ગુસાઈજી કિશોરીબાઈને રાસલીલાના દર્શન કરાવ્યા. તે સમયે શ્રી ગુસાઈજીએ કિશોરીબાઈને ચરવિત તાંબુલ આપ્યું અને અનેક યુથોના દર્શન કરાવ્યા. દામોદર દાસને પણ યુથોમાં જોયા, બીજા વૈષ્ણવને પણ જોયા. તે બધાની મધ્યમાં કિશોરીબાઈએ પોતાના સ્વરૂપને પણ જોયું. તેને લાગ્યું મારું સ્વરૂપ લીલામાં છે. એ સ્વરૂપે કેદારા રાગ રસભર્યો ગાઈ રહી છે. કિશોરી વૈષ્ણવના 3 સ્વરૂપ. એક અત્યારે આપણું આ રાસમાં કયું સ્વરૂપ, એ બીજું સ્વરૂપ. અને જાય ત્યારે નવતનું નવત્વનું દાન કરીને પ્રભુ લઈ જાય. બોલો વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવલા. દાસ્ય ભક્તિનું અનુસંધાન અત્યારે આપણે કરીએ છીએ. સીતાજીની ખોળ કાઢવા એટલે કે શોધવા હનુમાનજીને લંકા મોકલ્યા. ત્યાં જઈને અશોકવનમાં સીતાજીને મુદ્રિકા રામની આપી, ઓળખાણ દીધી. રાવણને દાસ્ય ભક્તિનું પ્રમાણ બતાવ્યું કે હું શું કરી શકું. મને રામની આજ્ઞા નથી, નહીતર તારી લંકા બાળી તેમ તને પણ હરાવી સીતાને લઈ જાઉં.
લંકામાં વિભીષણની મિત્રતા કરી રામ પાસે આવી સર્વ વાતનું નિવેદન કર્યું. ઉપર મુજબ દાસ કેવળ સ્વામીની આજ્ઞાનું પાલન કરે છે, તેમાં પણ સામર્થ્ય પોતાનું માનતો નથી. હનુમાનજી ધારત તો સીતાજીને લઈ ગયા હોત, પણ રામની સ્વામીની આજ્ઞા વિના કશું થાય નહીં. સેવા કૃતિ ગુરુ રાજ્ઞા બાધનમ વાહરી છે. ઠાકોરજી પધરાવી દે ત્યારે ગુરુ આજ્ઞા આપે એ પ્રમાણે આપણે સેવા કરીએ. મિશ્રી ધરજો, દૂધગર ધરજો, સખડી, જે પ્રમાણે ગુરુ આજ્ઞા દે એ પ્રમાણે થાય. તો અહીંયા હનુમાનજીએ રામની આજ્ઞા પ્રમાણે જ કર્યું, એનાથી વધુ કંઈ કર્યું નહીં. ઉપર મુજબ દાસ કેવળ સ્વામીની આજ્ઞાનું પાલન કરે છે, તેમાં પણ પોતાનું સામર્થ્ય માનતો નથી, તેમજ મહેનતાણું પણ કાંઈ માગતો નથી. ગુરુ ઘરે સેવા કરે તેમ કેવા પગાર આપો. સ્વધર્મ સમજીને સર્વ કાર્ય કરે, સર્વ વસ્તુથી નિરપેક્ષ રહે છે. જુઓ, દાસ્ય ભક્તિના પ્રતાપમાં ભારતમાં જ્યાં જ્યાં હનુમાનજીના અનેક મંદિરો બન્યા છે, દેવ તરીકે પૂજાય છે. વાસ્તવિકમાં દાસ્ય ભક્તિ તેની કરેલી પૂજા થાય. પ્રભુ પણ દાસની મનોભાવના જાણે. હનુમાનજીની દાસ્ય ભક્તિની સેવા થાય છે, પૂજા થાય છે. વિમાનમાં સુકેત ધામ બધા લઈ જતા હતા, બધા આવી ગયા એટલે રામચંદ્રજી, હાલો હનુમાન બેસો. એ કે ઉભા હું પૂછું, એ વાત તો કરો. એ કે શું છે? એ કે ત્યાં કથા હશે આપના ગુણાન. એ કે હું સાક્ષાત હોય ને રામ કથા હોય હનુમાનજી. એ કે પ્રભુ આપ પધારો, માર નથી. એ કે કેમ? એ કે અહીંયા સતત આપની કથા ચાલુ રહે છે, મને આપની કથા ને આપણા ગુણાનો વાત સાંભળવા છે, મારે આવું નથી. હનુમાનજી રહ્યા એટલા ઠાકોરજીના ગુણાનું વાત રામચંદ્રજીને સીતાજીના એમને પ્રિય હતા. વાસ્તવિકમાં દાસ્ય ભક્તિ તેની કરેલી પૂજા થાય છે. પ્રભુ પણ દાસની મનોભાવના જાણે છે. દાસની ઈચ્છા મુજબ ફળ તેને આપે. તે દાસ ભાવમાં પોતાના ઉપર સ્વામી હોય છે. પરિબળ દાસને પોતાના સ્વામીનું જ હોય છે. આપણામાં જે સામર્થ્ય છે, આપણે આ બોલીએ છીએ, સેવામાં હાથ પવિત્ર કરીએ છીએ, એમાં આપણું કાંઈ નથી. આપણામાં સામર્થ્ય કોનું? ઠાકોરજીનું છે. ઠાકોરજીનું સામર્થ્ય ન હોય, વલ્લભનું સામર્થ્ય ન હોય, આપણે બોલી શકીએ? અરે લૌકિક બોલવામાં થોથા થઈ જાય, લખવા લાગુ પડે હમણાં જીભ પૂરી. તો આ સામર્થ્ય કોનું છે? મારા વલ્લભનું છે, મારા ઠાકોરજીનું છે. વાગપતે નમઃ. 40 વર્ષ પહેલાની વાત તમે જાણો છો, આપણા જ ગ્રુપમાં ઓલો દીકરો 15-16 વર્ષનો થયો, તો ર ને ત ન બોલે. અરે ર ને હા, નાનો હતો ને એને શીખવાડે, કાલે તારે શેની એક્ઝામ? તો કે ગુજરાતી. આજે હવે પર્યાવરણ નો આવડે, ગુજરાતી ને ગણિત ની વચ્ચે શું આવે? ઓલા બેન બિચારા બોલે પર્યાવરણ. હા એની ઓલા બેને બોમ્બે બતાવ્યું ને અમેરિકા બતાવ્યું ને કોઈ કે આમ કરો ને તેમ કરો ને પછી કંઈક ઓલા ક્લાસ એવા કરાવ્યા, સ્પીચ થેરોપીના. હવે કોલેજમાં છોકરો આવ્યો એટલે કે હું કોલેજની તું ફી ભર, પણ હું જઈશ નહીં, હું પરીક્ષા દઈશ. હું બોલું છું ને મમ્મી તો બધા મારા ચાળા પાડે છે, બધા મારી મસ્કરી કરે છે. જે શબ્દ હું બોલું ને એ સામે બધા બોલીને હસે છે. હું કોલેજ નહીં જાઉં. પેલા બેનને રાતના રડવું આવે કે પ્રભુ આટલો બધો દેખાવડો, આટલો હોશિયાર, 12માં જેને 92% માર્ક આવ્યા, સાયન્સમાં મૂક્યો, હવે બોલવાના લીધે આ બધું થાય. અને ડૉક્ટરે કીધું હવે એને દાઢી મૂછ આવી ગયા એટલે હવે શક્યતા ઓછી, એની સ્પીચ આવી જ રહેશે. એક ભગવદી એને કહ્યું
કે જે કહ્યું બહુ મને યાદ નથી, કે ચિંતા કરો માં એને વાકપતે નમની માળા વલ્લભને યાદ કરીને કરાવડાવવાનું. સર્વોત્તમ સ્તોત્ર બોલે, જળ પધરાવે વાડકીમાં અને માળાજી કરે વાકપતે નમઃ. એટલે ઓલા બેનને બહુ શ્રદ્ધા કે વલ્લભનું નામ વાકપતે છે. એટલે દીકરાને કીધું, એટલે દીકરો કે મમ્મી આટલું બધું કર્યું તોય માયાથી નહીં બોયાતું. કે બેટા મને શ્રદ્ધા છે. તો કે શ્રદ્ધા તો તારા કરતા વધુ મને છે. મહિનામાં ધીમે ધીમે સ્પીચ સુધરવા માંડે. 6 મહિનામાં એ દીકરો એવી સ્પીચ થઈ કે કોલેજમાં વક્તૃત્વ સ્પર્ધા હોય કે કોઈ બાબત ઉપર સ્પીચ આપવાની હોય તો એનો ફર્સ્ટ નંબર આવે. જે બધા એની મશ્કરી કરતા હતા, જેના લીધે એને કોલેજ જવું નહોતું ગમતું, એ બધા હવે આજુબાજુ ફરે. કયા ડોક્ટરને બતાવ્યું, કઈ સ્પીચ થેરપી માંગ્યો, એ કે એ છે ને અમે કોઈને કહેતા નથી. અને અત્યારે દીકરાને ચારે બાજુ વાહવા છે. તો વલ્લભના નામમાં કેટલું સામર્થ્ય છે. તો આપણામાં જે આ બોલવાનું હોય, કરવાનું હોય, સેવામાં પવિત્ર કરતા હોય, સામગ્રી કરતા હોય, સન્મુખ થતા હોય, જારીજી પડતા હોય, બુહારી કરતા હોય, મંદિર વસ્ત્ર, બધામાં સામર્થ્ય કોનું છે? બસ વલ્લભ વિના બધા અધૂરા, વલ્લભ મળી ગયા તો બધા મધુરા. તો અહીંયા એ જ કે છે, દાસની ઈચ્છા મુજબ ફળ તેને આપે છે. તે દાસ ભાવમાં પોતાના ઉપર સ્વામી હોય છે. પરિબળ દાસને પોતાના સ્વામીનો જ હોય છે. બોલો વલ્લભાધીશ કી. શ્રી વલ્લભાધીશ કી. સુબોધી નીચેનું પાન. વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસ નહીં વાત નથી. સત્યમ બ્રુયાત વયમ, બૃહાન બ્રુયાત સત્ય પ્રિયમ, પ્રિયમ ચ નાતૃત્વમ, બૃહાદેશ ધર્મ સનાતન. અર્થ, સત્ય બોલો, પ્રિય બોલો, પણ અપ્રિય સત્ય ન બોલો. ઘણા નહીં કહેતા મને મોઢે જ કહી દેવાની ટેવ, ખોટો લાગવો જ લાગે. સત્યને સારી રીતે બોલાય, કડવી રીતે બોલાય એવું ન હોય. આપણે ક્યાંય ગયા, હવે આપણી જગ્યા છે ટ્રેનમાં, આપણી પાસે ટિકિટ છે, કન્ફર્મ છે. હવે ત્યાં કોઈ ઉંમરવાળા બિચારા બેઠા છે, તો આપણે એમ એ ભાઈ ઊભા થઈ જાઓ, આમ જોતા નથી મારી પાસે ટિકિટ છે, બતાવો તમારી. અને એમ કહે કાકા તમારી ટિકિટ અહીંયા છે, અમારી પાસે કન્ફર્મ છે, આપણે બે જોઈએ, જેની હોય બેસે. તો ઓલા તરત એમ કે અમારું વેઇટિંગમાં છે. તો જો મારી કન્ફર્મ, એટલે તરત ઊભા થઈ જશે. સત્ય બોલવું પણ પ્રિય બોલવું. ઘણા કડકણા જોયું, બોલે એટલે એવું કડે ને એમ ત્યારે ક્યાં બોલ્યા, આમ કેમ કર્યું, એના બદલે આ સેજ આમ કર્યું હતું. તમને નાનો દાખલો દો, સાસુ સાથે રહેતા હોય, હવે મમરા વઘાર્યા, મીઠું વધુ પડી ગયું, સાસુને બીપીની તકલીફ. હવે હવાર પોરમાં એમ કહી દે આમાં કેટલું મીઠું છે જો તો ખરી બેન, મને બીપી તને ખબર છે ને. આ સત્ય તો બોલ્યા, પણ આ જ વસ્તુ એમ કહેવાય આપણે નવું મીઠું લાવ્યા જ નહીં બેટા, આ વખતે જરા ખારું વધુ એવું લાગે છે. મમરા ટેસ્ટમાં બહુ સરસ છે, પણ ઓલું મીઠું બદલાયું ને એટલે સેજ ખારા થઈ ગયા છે. સત્ય બે છે, પણ આ સત્ય પ્રિય છે. આ રોજ પીળા મમરા કરો છો, ઓલા કરો, ઓલીને એમ થાય કાપો તો લોહી ન નીકળે, પણ એમ કહીએ બે જાતના કર, ઠાકુર મજા આવે. જેમ નમન નમન में ફેર હે, बहुत નમે નાદાન.
એમ બોલવામાં ફેર છે. તમારી વાણી એ તમારા વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. તમે કેવું બોલો છો ને સામેવાળા સમજી જાય. ઘણાને ગમે એટલું કયો એ કડવું બોલ્યા વિના રહે જ નહીં. એને આમ એમ થાય ક્યારે આને કાપી નાખે એવું બોલી નાખું. અને ઘણાને આમ હાપે આપણને એમ થાય હમણાં યાર બાજી પડશે, એની યાર પ્રેમથી કે. તો બોલવામાં ઓલું નહીં કહેતા કે અરીસો એક એવું છે જે આપણામાં અનેક દોષ હોવા છતાંય આપણને સુંદરતા દેખાડે છે. અરીસામાં આપણામાં કેટલા દોષ છે તોય સુંદરતા દેખાડે છે. બંધ કરી દો. નિર્જીવ વસ્તુ આપણા દોષ નથી દેખાડતી. તો આપણે તો સમજીને બીજાના દોષ જોવાની હું જરૂર છે? એના દોષ નિવૃત્ત થાય છે ને આપણા વધે છે. પ્રભુ બધું જાણે છે. જેનો દોષ હશે એને દંડ દેશે. આપણે મેન્શન કરવાની શું જરૂર? જો આને આવું કર્યું, આને આવું કર્યું, આને આવું કર્યું. ઠાકોરજી કે તું જ નકામો છે. પણ શિશુપાલ જેવું થાય. 99 ગાળો ભેગી થાય ત્યાં સુધી પ્રભુ રાહ જોવે. ઓલા ભક્ત વૈષ્ણવ હાલીને જતો હતો, મનમાં શ્રી કૃષ્ણ શરણમાં. આજુબાજુ જોવે ને બધા કે આ તો ગાંડો લાગે છે, આ તો અકલ વગર ન લાગે છે, આ તો જો કેવી રીતે હાલે છે. ઓલો કાંઈ ન બોલે, શ્રી કૃષ્ણ શરણમાં. જયારે પથરો હાથમાં લીધો ને ઓલા બધાએ, તો ઠાકોરજી અરોગતા હતા ઉભા થયા કે હવે મારે જવું પડશે, હવે નહીં ચાલે, ક્યારના હેરાન કરે છે. એક પરાકાષ્ઠા આવી ગઈ. ઠાકોરજી અરોગતા અરોગતા ઉભા થઈને જ્ઞાન જોયું ને તો ઓલાએ પથરો હાથમાં લીધો ને તો ઓલા વૈષ્ણવે લઈ લીધો હતો. ઠાકોરજી પાછા આવીને બેસી ગયા અરોગમાં. સામને જી કે કાં હું થયું? એ કે અત્યાર સુધી શ્રી કૃષ્ણ શરણમાં બોલતો હતો, એને મારું જ શરણું હતું, હવે એને પથરાનું શરણું લઈ દીધું. તો આપણા માટે કોઈ ક્યારેય ગમે એટલું બોલે, ગમે એટલી ગાળો દે, વ્યર્થ ગંદા શબ્દો બોલે, એમાં વ્યક્તિત્વ તો એનું પ્રગટ થાય છે ને મારા વાલા. એમાં આપણને કાંઈ ફેર નથી પડતો. પણ સામે આપણે એવી ગાળો દઈએ, ઠાકોરજી કે ઠીક બે સમજી લો, મારે વચ્ચે આવવાની જરૂર નથી. પણ સામે વાળો એકદમ સ્વસ્થ રહે, સ્થિત પ્રજ્ઞ રહે. શ્રી કૃષ્ણ શરણમ મમ. ઠાકોરજી કે હવે આ પથરો હાથમાં લેશે નહીં, એટલે મારે સુદર્શન ચક્ર લેવાની જવું પડશે. બોલો, એક વાક્ય છે ને, તમે બહુ કોઈને પજવો ને તો ઠાકોરજીને વાંસળીમાંથી સુદર્શન ચક્ર હાથમાં લેતા વાર નથી લાગતા. પછી તમે કાંઈ ન કરી શકો. એના કરતા ઠાકોરજીની વાંસળી સાંભળો ને મારા વાલા, આપણે બધા સાંભળીએ. મીઠા મીઠા નાદ વેણુ ના દૂરથી આવી આવીને મારે કાને સંભળાય. હવે જો એક બાજુ ગાળો બોલાય છે, એક બાજુ વેણુનાદ. હવે આપણે નક્કી કરવાનું છે, આપણે વેણુનાદ સાંભળવો છે કે ગાળો સાંભળવી છે. વેણુનાદ સાંભળશે એને એવું ફળ મળશે, અને ગાળો બોલશે એને એવી ફળ મળશે. પણ ઘોડો ભરાવો જોઈએ ને મારા વાલા. ઘોડો ભરાય નહીં ત્યાં સુધી, તેમજ પ્રિય લાગે તેવું અસત્ય પણ ન બોલવું. આ સનાતન ધર્મ છે. આ વચન પ્રમાણે પૂછેલું હોય અને સત્ય હોય છતાં અપ્રિય હોય તો ન કહેવું. તેમાં પણ જે દુર્વિષ સહન ન થઈ શકે તેવું હોય, એટલે કે જે સમાચાર સાંભળતા જ શ્રોતા મરી જાય તેવી વાત સત્ય હોય પણ ન કરવી. ઘણા નહીં કહેતા હું તો સાચું જ કહું છું, આમ જ કરાય, આમ ના કરાય. ઠાકોરજી નથી ખબર સત્ય કેટલું છે, ખોટું કેટલું છે. ભગવાન કે ઘર ન્યાય હૈ, દેર હૈ અંધેર નહીં હૈ. પણ ત્યાં સુધી રાહ જોવી પડે.
એક ભગવતી એક સુવાક્ય મને સરસ કીધું હતું હમણાં જ બોમ્બે ગયા ત્યારે. આ બધી કંઈક વ્યર્થ વાણી વિલાસની વાતો ચાલતી ત્યારે એણે કહ્યું, "લા બેન, એક વાક્ય હું બોલું." મેં તો આ કોણ મારવાલા? એ કે ચાયણી હોય ને ચાયણી, એમાં પાણી નાખો તો નીચે વયું જાય કે નહીં? મેં તો વયું જ જાય. એ કે હું કહું ન જાય. મેં હે મેં તો સમજાય એવું કયો? આ તો ઉખાણો છે. મને કે પાણી બરફ થઈ જાય પછી જાય ચાયણીમાંથી? મેં તો ન જાય. તો આપણી સહન શક્તિ પાણી બરફ થાય ત્યાં સુધીની હોય ને તો ચાયણીની ચિંતા કરવાની જરૂર નહીં, પણ પાણી બરફ થાય ત્યાં સુધી રાહ જોવી પડે. ખબર છે ઓલા બેન કેવું સરસ કીધું હતું? અહીં શંકા થાય કે જો આવી વાત કહેવામાં ન આવે તો વાત સાંભળ્યા પછી કરવાનું કાર્ય કેમ સિદ્ધ થાય? ત્યાં કહે છે નૃણામ સ્વયં ઉપસ્થિતમ, માણસો તે બીજા કોઈના મોઢે સ્વયં જાણી લેશે. આપણે જેને અપ્રિય વાત કરવાની શી જરૂર? ખોટી વાત હોય ને એને ફેલાતા વાર ન લાગે. આપણે હું કામ કેવું જોઈએ તારા માટે આમ છે? ડુંગળી સુધારી હોય ને એ ઘરમાં 3 દિવસ આવે, વોશરૂમમાં આવે ને ઘરમાં આવે ને રસોડામાં આવે, પણ કેસર ગોળું હોય તો ખરાબ વસ્તુને તરત જ અને બધા જાણે પાછળ. શું કહેતા હતા? ઈ કે જવા દે, ઈ કે ના પહેલેથી કે મારે સાંભળવું છે. એ જ વસ્તુ સત્સંગનો કોઈ પ્રસંગ હોય કોઈ કે પહેલેથી કયો. હા, સત્સંગમાં જઈ ને હું ઘણી વાર જાઉં છું બસ ઉદાસ, અને એમાં ઓલા બેન એમ કે આ તો સત્સંગમાં શું 2 જણ વચ્ચે ઝઘડો. શું થયું હતું? કોની વચ્ચે થયું હતું? ક્યારે થયું હતું? કઈ બાબતમાં થયું હતું? હું જ આજે ન આવી, બોલો ને આવું થયું, તું રહી ગઈ. માનવ સહજ સ્વભાવ. આપણે જેને અપ્રિય વાત કહેવાની શી જરૂર એમ વિચારી વિદુરજીએ યાદવ વંશના ક્ષયની વાત ન કરી. જો વિદુરજીની નીતિ એટલે જ વખણાય છે. કઈ આવી વિચક્ષણ વાત હોય ને તો એમ કે વિદુર નીતિ છે. મને ત્યાં સુધી અપ્રિય શું કામ બોલવું? આપણે સાચું જ કહેવાના. ઠેકો રાખ્યો છે. પ્રભુ બધું જાણે છે, નહીં વ્યવસ્થા કરે? કરશે મારવાલા. વળી જે દયાળુ હોય તે તો આવી અપ્રિય વાત ક્યારેય કરે જ નહીં. ક્યારેક એવી અપ્રિય વાત સાંભળી શ્રોતા દુઃખી થાય તે જોઈને તે પોતે પણ દુઃખી થાય છે. માટે ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને દલીલથી પણ બીજાને દુઃખ થાય એવી અપ્રિય વાત ક્યારેય કરવી નહીં. વિદુરજીએ પણ અપ્રિય વાત ન કહી, કારણ કે બીજાઓનો દુઃખ જોઈ તેઓ દુઃખ જોઈ શકતા ન હતા. આ પ્રમાણે પોતાના મનની વાત મનમાં રાખી પોતાના સમયની રાહ જોતા વિદુરજી હસ્તિનાપુરમાં રહ્યા એમ કહેવામાં આવી રહ્યું છે. બોલો વલ્લભાજી. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चतुर्भुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ
સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માયા અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો સાધન और नहीं आ कली में चासो होय निवेरो सुर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જય જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.